વાવ થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરના સન્માન અર્થે થરાદ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ શહેર ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર નરેશ ઠાકોરે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂર્વ સાંસદે તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી. સમારંભ દરમિયાન માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ દ્વારા ડોક્ટર નરેશ ઠાકોરને સાપો, શાલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને વિવિધ આગેવાનો દ્વારા નવા જિલ્લા પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે થરાદ શહેર ભાજપ પ્રમુખ જયમીન પ્રજાપતિ, ઉમેદદાન ગઢવી, અર્જુનસિંહ વાઘેલા, રૂપસિંહભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, પ્રતાપભાઈ સોની, હિતેશભાઈ વાણિયા, કોકીદાબેન પ્રજાપતિ, ભ્યામજીભાઈ પટેલ, જીહાભાઈ હડિયલ, ઉમેદભાઈ પરમાર, ભરતભાઈ પ્રજાપતિ, સોનલબેન પ્રજાપતિ, વિનોદભાઈ પટેલ, લવજીભાઈ વાણિયા, જયંતિભાઈ નાઈ સહિતના ભાજપ સંગઠનના આગેવાનો, કાર્યકરો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.